હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુફેર। હાલના સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કબીરપુરા નજીક આરો પાણી પીવાનું વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ। પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। આરો વાલમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી કાસમાં વહી રહ્યું છે। પીવાનું પાણી માટે લોકો વરખા મારે છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાં પાણી પીવાનું વહી જાય છે। ડભોઈ તાલુકાના કબીરપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। આ બાજુ જો